નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું પિયા ગઢવી। આજે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરવી છે, તમારા જોખમે જજો। હવે આ જ મુદ્દા પર આજે આપણે વાત કરવી છે, જેમાં એક તરફ અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા વૈશ્વિક આયોજનોના યજમાન બનવા માટે દાવેદારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની લાચારી સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની દ્વારા શહેરીજનોને એક ચેતવણી આપવામાં આવી છે કે આગામી ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા તમામ 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે અને જો કોઈ નાગરિક ત્યાંથી પસાર થતા અકસ્માતનો ભોગ બનશે કે ડૂબશે તો તેની સંપૂર્ણ જવાબદારી મનપાની નહીં પરંતુ નાગરિકોની પોતાની રહેશે। મ્યુનિસિપલ કમિશનરે આ સત્તાવાર જાહેરાત કરીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે। ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદના તમામ 25 જેટલા અંડરબ્રિજોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે। મનપા તંત્ર દ્વારા વાહન ચાલકોને અગાઉથી જ કડક ચેતવણી આપી દેવાઈ છે કે પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થવું અત્યંત જોખમી છે। જો કોઈ વાહન ચાલક જોખમ ખેડીને અંદર જશે તો તેની કોઈ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નહીં રહે। તંત્રની આ નીતિ સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી જ રહ્યો છે, કારણ કે વેરો વસૂલતું તંત્ર સુવિધા આપવાના બદલે મોતના કુવા સમાન બનેલા અંડરબ્રિજની જવાબદારી નાગરિકો પર ઢોળી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે। આપ જે સ્ક્રીન પર જેવી રીતે આપ દ્રશ્યો તો જોઈ જ રહ્યા છો, જેવી રીતે કોર્પોરેશન વૈશ્વિક આયોજનોના યજમાનની દાવેદારી કરતું શહેર ચોમાસા સામે લાચાર બન્યું છે। શહેરમાં 25 જેટલા અંડરપાસમાં આ વખતે પણ પાણી ભરાય અને અંડરપાસ બંધ કરવા પડે તેવી શક્યતાઓ કોર્પોરેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જે આપણે દ્રશ્યો દેખાઈ રહ્યા હશે તે પરિમલ ગાર્ડન પાસે આવેલા પરિમલ અંડરપાસના દ્રશ્યો છે। આ અંડરપાસ જે આવેલો છે ત્યાં પણ દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે અને જેના કારણે અંડરપાસ બંધ કરવો પડે તેવી સમસ્યા જોવા મળતી હોય છે। ખાસ કરીને વરસાદ જે છે તે શરૂ હોય અને ત્યારબાદ વરસાદ બંધ થાય તેના બાદ પણ 2-3 કલાક સુધી લોકોએ રાહ જોવી પડતી હોય છે કે રસ્તો ખુલ્લો કરવામાં આવે અને અંડરપાસ ખુલ્લો મૂકવામાં આવે તેની લોકો રાહ જોઈ રહ્યા હોય છે। ત્યારે ખાસ કરીને હવે જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા 25 જેટલા અંડરપાસની યાદી જાહેર કરવામાં આવી છે અને આ અંડરપાસ જે છે તે કમિશનર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ 25 જેટલા અંડરપાસ છે તેમાં આ વર્ષે પણ પાણી ભરાઈ શકે અને લોકો જે છે તે આ પાણી ભરાયેલા અંડરપાસનો ઉપયોગ ન કરે અને બેરિકેડ કર્યા હોય તો તે તોડીને અંદર જવાનો પ્રયાસ ન કરે તેવી જાહેર સૂચના જે છે તે કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવી છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ। તો આ જે અંડરબ્રિજના દ્રશ્યો જે આવી રહ્યા છે, તંત્ર દ્વારા જેવી રીતે ચેતવણી આપવામાં આવી છે, ત્યારે ચોમાસામાં કયા કયા અંડરપાસમાં પાણી ભરાઈ શકે જેની યાદી મ્યુનિસિપલ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવી છે તેની વાત કરીએ તો સ્ટેડિયમ અંડરબ્રિજ, ઉસ્માનપુરા અંડરબ્રિજ, અખબારનગર અંડરબ્રિજ, નિર્ણયનગર અંડરબ્રિજ, મણિનગર અંડરબ્રિજ, પરિમલ અંડરબ્રિજ, ત્યારબાદ કુબેરનગર અંડરબ્રિજ, મીઠા ખડી પેડિસ્ટ્રીયન અંડરબ્રિજ, સિલ્વર સ્ટાર 4 રસ્તા અંડરબ્રિજ, આઈઓસી ચેનપુર ગામ પાસેનો અંડરબ્રિજ, ત્યારબાદ કાડીગામ ડેમ અંડરબ્રિજ, ચેનપુર લેક અંડરબ્રિજ, ચાંદલોડિયા લેક અંડરબ્રિજ, 11 માતા મંદિર અંડરબ્રિજ, ચેનપુર આઈઓસી અંડરબ્રિજ, ત્યારબાદ વસ્ત્રાપુર ક્રોસિંગ અંડરબ્રિજ, ચામુંડા ક્રોસિંગ અંડરબ્રિજ, મકરબા ક્રોસિંગ અંડરબ્રિજ, મકરબા લેક ક્રોસિંગ અંડરબ્રિજ, ઉમા ભવાની અંડરબ્રિજ, ત્યારબાદ આઈઓસી રોડ, ચાંદખેડા અંડરબ્રિજ, ડી કેબિન અંડરબ્રિજ, જીએસટી અંડરબ્રિજ, જલારામ અંડરબ્રિજ અને કાડીગામ અંડરબ્રિજ। આવી રીતે અલગ અલગ 25 અંડરબ્રિજની જે છે ત્યાં નામ સામે આવ્યા છે કે જ્યાં જોખમ છે અને જેવી રીતે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે આ 25 અંડરબ્રિજ નીચેથી પસાર થવું વરસાદમાં જોખમી સાબિત થઈ શકે છે તેવી ચેતવણી તેમણે આપી છે। આ 25 અંડરબ્રિજની આપણે જે વાત કરી, જેવી રીતે મેં આપને જણાવ્યું, અલગ અલગ નામ જે આપણે તમને જણાવ્યા અંડરબ્રિજના, આ બધા તમામ અંડરબ્રિજ એ અંડરબ્રિજ છે કે જ્યાં તંત્રએ ચેતવણી આપી છે કે ત્યાંથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે તેવી જનતાને
તેમણે જાહેરાત કરી છે અને તેમને ચેતવણી આપી છે, ત્યારે આ અલગ અલગ 25 અંડરબ્રિજ જે છે તેની નીચેથી પસાર ન થવું તેવી ચેતવણી તો આપવામાં આવી જ છે, પણ હવે આજ સાથે સવાલ એ જ થાય છે કે આવું તેમણે જેવી રીતે હાથ ઊંચા કરી લીધા છે એ ચોક્કસપણે એક પ્રશ્નાર્થ સર્જે છે। જેવી રીતે જનતામાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે કે જેવી રીતે તંત્રએ હાથ ઊંચા કરી લીધા છે, ત્યારે જેવી રીતે પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીના સવાલ સામે આવ્યા છે, કરોડોના ટેક્સ ઉઘરાવવા છતાં યોગ્ય સુવિધા કેમ નથી મળતી, તે એક મોટો પ્રશ્ન છે જેનાથી જનતા પણ પરેશાન છે। ત્યારબાદ બીજો સૌથી મોટો પ્રશ્ન, અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી આવી રહ્યો, કારણ કે ઘણા સમયથી લોકો આનાથી પરેશાન છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, જવાબદારીમાંથી તંત્ર ભાગી કેમ રહ્યું છે, એ પણ એક મોટો સવાલ છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, અગાઉથી સુરક્ષા અને મોનિટરિંગ કેમ નહીં કરવામાં આવ્યું, ચોમાસું જ્યારે માથે છે ત્યારે જેવી રીતે તકેદારી લેવી જોઈએ પણ તે છતાં કોઈ કામગીરી નથી થઈ રહી। અને ત્યારબાદ પાંચમો પ્રશ્ન, 1 ઇંચ વરસાદમાં સ્માર્ટ સિટી કેમ ડૂબી જાય છે, ત્યારે આજ સાથે આપણી સાથે આપણી ગેસ્ટ પેનલ તૈયાર છે, જેમાં આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને ત્યારબાદ કોંગ્રેસ કોર્પોરેટર હાજી મિર્ઝા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સૌપ્રથમ પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મારો સૌથી પહેલો પ્રશ્ન છે કોર્પોરેટર હાજી મિર્ઝાને કે જેવી રીતે આપણો આજનો જે મુદ્દો જે છે કે જેવી રીતે અંડરબ્રિજ જે છે 25 અંડરબ્રિજમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે વરસાદ દરમિયાન જો તમે ત્યાંથી પસાર થશો તો તમારા જીવને જોખમ છે, ત્યારે શું આ જનતાની જવાબદારી છે કે પછી મનપાની જવાબદારી છે? હવે અહીંયા સવાલ એ છે કે મનપા શું તેમની જવાબદારીમાંથી ભાગી રહ્યું છે, શું કહેવા માંગશો? મૈત્રી, બહુ જ સારો સવાલ છે અને આજનો પ્રજાના સુરક્ષા અને તમામ જવાબદારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે। જી, કરોડો રૂપિયા સિક્યુરિટી પર થાય છે। જ્યારે વરસાદ પડે નાળા ભરાઈ જાય, સિક્યુરિટી કેમ રાખીને એ નાળામાં પબ્લિકને અવર જવર કરવા માટે રોકાવે છે। જી, આ જાણે પ્રી મોન્સૂન પ્લાન મારફતમાં જાણે નાદારી નોંધવી દીધી, એડવાન્સમાં એ નિષ્ક્રિય છે, એ પોતાની જાહેર કરી દીધું હોય અને પ્રજાને રક્ષા કરવામાં તદ્દન નિષ્ફળ રહેશે એવું સાબિત કરવા માટે આ જાહેરનામું બહાર પડ્યું છે। આ જાહેરનામું કોંગ્રેસ પાર્ટી ખંડન કરે છે અને પ્રજાના હિત માટે નથી, પ્રજાની રક્ષા સુરક્ષા તમામ પ્રકારની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ મ્યુનિસિપલ સત્તાધીશોની છે। સત્તાધીશોનું કંઈ ઉપજતું નથી એ વાત દેખાઈ આવે છે। શું ભારતીય જનતા પાર્ટીના શાસકો આ આદેશને શું એ યોગ્ય ગણા છે? જી, એક ખૂબ મોટો પ્રશ્ન છે અને સાથે સાથે આમ બી કહેવામાં આવે કે દર વર્ષે પાણી ભરાય છે, પહેલી વખત તો ડબનાળા બરાબર નથી। જી હાજીભાઈ, અવારનવાર આ કિસ્સાઓ બને છે, લોકો ગાડીઓ પછી જાય છે। સુરક્ષા કરવી એ બી અમારી જવાબદારી છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી છે। એના માટે સિક્યુરિટી રાખવી, કેવી ક્યારે રાખવી, ક્યાં રાખવી એ વિશે બી પ્રી મોન્સૂન પ્લાનમાં આવી જાય છે। ફક્ત બેઠા બેઠા ગુરબાંગો પોકારવી, કામગીરી કરવી, બે વચ્ચે ખૂબ મોટો તફાવત છે। જી હાજીભાઈ, એટલા માટે છે કે આજે જે કોઈ બી વાતો થાય છે પ્રી મોન્સૂન પ્લાન, અમદાવાદમાં ક્યાંય પાણી નહીં ભરાય, ક્યાંય પાણી નહીં ભરાય, અમારી એટલી જોરદાર વ્યવસ્થા છે, આટલું તંત્ર વગેરે છે, આમ છે, પણ તંત્ર સૂતેલું હંમેશા નજર આવે છે। જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાય છે। અમદાવાદમાં ઘણા બધા સ્પોટ એવા છે જે પાણી લોકિંગ થાય છે।
રાતોરાત દોડવો પડે છે. ફક્ત પ્રી મોન્સૂન પ્લાન કાગળ ઉપર જ રહે છે. આ જાહેર કરું છું એ દેખાઈ આવે છે કે પ્રી મોન્સૂન પ્લાનની તૈયારીઓ હાલમાં નિષ્ફળ રહેશે એ નાદારી જાહેર કરી દીધી છે. જી હાજીભાઈ, એટલે હવે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ પણ આપણી સાથે જોડાયેલા છે કે જેમણે આ સમગ્ર રિપોર્ટ પર ખડે પગે કામ કર્યું છે. પ્રદેશ 24 ગુજરાતીના સંવાદદાતા કે જેઓ અત્યારે સ્થળ પર ઉપસ્થિત છે અને તેઓ આપણને સંપૂર્ણ માહિતી આપશે કે અત્યારે કેવું ત્યાં સ્થિતિ છે, શું ચાલી રહ્યું છે. જી મૈત્રી, શું કહેશો? જી બિલકુલ પિયા, વાત કરીએ તો કરોડો રૂપિયાના બજેટો વાર્ષિક થાય છે, પણ બજેટોમાં જી હાજીભાઈ, અમારા રિપોર્ટર જે જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તમારે અંદર નહીં જવું, તમારે ક્યાંથી જવું, ક્યાંથી નહીં જવું, એડવાન્સમાં આ પ્લાનિંગ હોવું જોઈએ કે પ્રજાને આદેશ આપવો જોઈએ કે હાલ અહીંયા પાણી ભરાશે. જી હાજીભાઈ, અમે તમને બોલવાનો મોકો આપીશું. એના પહેલા આપણે રિપોર્ટર જે પણ કહી રહ્યા છે એ સાંભળી લઈએ, એના પછી આપણે તમારી પાસેથી પ્રતિક્રિયા લેવાની કોશિશ કરીશું. જી મૈત્રી. જી બિલકુલ પિયા, વાત કરીએ તો અમદાવાદમાં 25 જેટલા અંડરપાસ જે છે તેમાં પાણી ભરાશે તેવી શક્યતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જાહેર નોટિસ પણ આપવામાં આવી હતી કે 25 જેટલા અંડરપાસમાં પાણી ભરાઈ શકે છે અને જે કોઈ નાગરિક જે છે તે આ પાણી ભરેલા અંડરપાસ જે બંધ કરવામાં આવ્યા હોય તેની અંદર પ્રવેશ કરે અને જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી આ નાગરિકની રહેશે તેવું કમિશનર દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી હતી. જો કે મહત્વનું કહી શકાય કે ત્યારબાદ કમિશનર દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો કે બેરિકેટિંગ કરવામાં આવ્યા હોય અને બેરિકેટિંગ કર્યા બાદ પણ જો કોઈ નાગરિક જે છે તે જો અંડરપાસમાં પ્રવેશ કરે છે તો જ તેની જવાબદારી હશે, બાકી કોર્પોરેશન દ્વારા તેમની જવાબદારીમાં નિભાવવામાં આવશે. પણ મહત્વની વાત એ છે કે 25 જેટલા અંડરપાસની જે યાદી જે બહાર પાડવામાં આવી છે, આ તમામ અંડરપાસમાં દર વર્ષે પાણી ભરાય છે અને દર વર્ષે આની આ જ સ્થિતિ જોવા મળતી હોય છે. પ્રી મોન્સૂન કામગીરીના નામ પર કરોડો રૂપિયાનો ખર્ચ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પણ તેમ છતાં પણ પ્રી મોન્સૂન કામગીરી ન થઈ હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગતું હોય છે. અંડરપાસમાં પણ જે પંપની વ્યવસ્થા જે કરવામાં આવતી હોય છે, ડી વોટરિંગ પંપની, તે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોય તેવું દર વર્ષે લાગતું હોય છે, કારણ કે દર વર્ષે આની આ સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. કેટલાય અંડરપાસ જે છે તે પાણી ભરાયા બાદ ઘણી વખત 2-3 દિવસ સુધી અંડરપાસ બંધ રહ્યા હોય તેવી પણ સ્થિતિ જોઈ છે આપણે. અગાઉ પણ આવી સ્થિતિ થઈ છે અને આ વર્ષે પણ ક્યાંક ને ક્યાંક આવી પરિસ્થિતિ ફરી થઈ શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મહત્વનું કહી શકાય કે આપણે જે પ્રમાણે જે અંડરપાસ જે તે યાદી જે બહાર પાડવામાં આવી હતી તે અંડરપાસની મેં પોતે જઈને ત્યાં વિઝિટ કરી. ત્યાં જઈને મેં જે દ્રશ્યો જોયા હતા અને જે લોકો સાથે વાત કરી હતી તેમાં દર વર્ષે પાણી ભરાય છે અને લોકો જે છે તે હેરાન થતા હોય છે તેવું લોકોનું કહેવું છે. અને ખાસ કરીને કેટલાય એવા અંડરપાસ છે જે માત્ર નજીવો વરસાદ પડે 1 કે 2 ઇંચ જેટલો વરસાદ પડે તેમ છતાં પણ આ અંડરપાસમાં પાણી ભરાઈ જતા હોય છે અને પછી લોકોએ જે છે તે બીજા વિકલ્પ અપનાવવા પડતા હોય છે, દૂર ફરીને જવું પડતું હોય છે. એટલે કેટલી જગ્યા પર આવી ઘટના વારંવાર થતી હોય છે. એ પ્રમાણે આપણે અગાઉ પણ જોયું છે અને આ વર્ષે પણ એવી શક્યતા ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે અથવા તો કહી શકાય કે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ જો આવી જ સ્થિતિ જોવા મળતી હોય તો નાગરિકો દ્વારા જે પૈસા ટેક્સ આપવામાં આવે છે, પૈસા તેમના દ્વારા જે ટેક્સના નામે આપવામાં આવે છે, પણ તેમ છતાં પણ સુવિધાના નામે એ લોકોને કંઈ જ ન મળતું હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. જી મૈત્રી. હાજીભાઈ, હવે જેવી રીતે અમારા રિપોર્ટરે જણાવ્યું કે જ્યારે પણ પ્રી મોન્સૂનની કામગીરીના નામ પર તંત્ર જે છે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પણ કોઈ કામગીરી તો નથી દેખાઈ રહી, તો હવે એ પૈસા ક્યાં જઈ રહ્યા છે એ પણ જનતાનો એક મોટો સવાલ છે. શું કહેશો? મૈત્રી, ખૂબ સારી વાત છે. આજે નહીં, અગાઉ પણ જૂના સમયનો અવારનવાર આ જૂનો રોગ છે. કમિશનર સાહેબે ખુલાસો કર્યો બેરિકેડ લગાવવાની. અરે બેરિકેડ લગાવવાની સાથે સાથે સિક્યુરિટી બી ઉભી રાખો. કોણ જાય, કોઈ ના જાય. દરેક વ્યક્તિને પોતાની જાન વાલી હોય છે. તમને ખબર છે કે અંદર પાણી ભરે, બધા સાધન સામગ્રી રાખવું પડે અને સાધન સામગ્રી રાખી
એના માટે પ્રયત્નો કરો. પછી તાત્કાલિક મોટા મોટા પમ્પિંગ આપણે ત્યાં ખર્ચ કરીએ છીએ, કરોડોનું બજેટ હોય છે. પાણી ભરાય કેમ? પાણી ભરાવાની સમસ્યા થવી જ ના જોઈએ, જેથી કરી ડબ નાળામાં કે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે રહે છે. ફક્ત પ્રી મોન્સૂન પ્લાન કાગળ ઉપર હોય છે કે જ્યાં વરસાદી પાણી ગુલબાંગો પોકારવામાંથી ઊંચા નથી આવતા. આ વખતે અમદાવાદમાં ક્યાંય પાણી નહીં ભરાય છે. જમીનની ઉપર તો ભ્રષ્ટાચાર છે, પણ જમીનની નીચે ડ્રેનેજ લાઈન વરસાદી પાણીના નિકાલ માટે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કામગીરી દેખાતી નથી. ગમે તે વિસ્તાર જો પાણી ભરેલા છે, 1-2 ઇંચ વરસાદ પડે છે. તાજેતરમાં એક નાનકડો થોડોક વરસાદ પડ્યો, એમાં બી વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ કામગીરી સદંતર નિશે એડવાન્સમાં હજુ તો હજુ સમય છે વરસાદ આવવાનું. આપણે તંત્ર એમની સાથે છે અને એમની સાથે રહીશું. દરેકે દરેક ગામમાં વિસ્તારો માટે એડવાન્સમાં સર્વપક્ષી બેઠક જોઈએ, પ્રી મોન્સૂનની તૈયારી માટે કે કેવી રીતે કામગીરી કરવી, કેવી રીતે કરવી, કયા અધિકારીઓ કયા નિમણૂક કરી છે, કયા પમ્પિંગ લગાડવામાં આવશે, ક્યાં પમ્પિંગ લગાડવામાં આવશે. કંઈ પણ આયોજન નથી, પોતપોતાની મનમરજી ચાલે છે કે કોઈ ભ્રષ્ટાચાર ખુલ્લું ના પડી જાય એ બીક ના મારે કોંગ્રેસ પાર્ટી કે બીજી અન્ય પાર્ટી સાથે સર્વપક્ષી વાત કરવી જોઈએ. વાત થતી નથી. જી હાજીભાઈ, એટલે હવે અહીંયા હું એ પણ કહેવા માંગીશ કે મ્યુનિસિપલ કમિશનરે તો ખાસ એવું કહી જ દીધું છે કે આ સંપૂર્ણપણે જનતાની જવાબદારી રહેશે, આમાં અમારી કોઈ જવાબદારી નહીં રહે. એમણે તો ચોક્કસપણે હાથ જ ઊંચા કરી દીધા છે. ત્યારે જેવી રીતે અમારા રિપોર્ટર જે બધી સમગ્ર માહિતી જેવી રીતે આપી રહ્યા છે અને અત્યારે જેવી રીતે તે સ્થળ પર પણ ઉપસ્થિત છે અંડરબ્રિજમાં, તે આપણને ત્યાંની હાલત બતાડશે અને ત્યાં સંપૂર્ણ વિગત જે પણ જે ત્યાંની છે આપણને જણાવવાની કોશિશ કરશે. જી મૈત્રી. તો જે પ્રમાણે 25 જેટલા જે અંડરપાસ જે છે તેની જે યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં ખાસ કરીને ઘણા એવા અંડરપાસ છે જેમાં કે એક કાળીગામ અંડરપાસ જે છે ત્યાં ફક્ત વરસાદમાં જ નહીં પણ વરસાદ સિવાય પણ ત્યાં જે ગટરનું પાણી છે તે ગટરનું પાણી વારંવાર બેક મારવાની સમસ્યા જે છે તે દર વર્ષે આવીને આવી જ હોય છે. અને વરસાદી પાણી ન ભરાય તે પહેલાં ગટરના પાણી પણ અંડરપાસમાં ભરાતા હોય છે અને તેના કારણે દુર્ગંધ પણ એટલી ફેલાય છે, લોકો પણ એટલા બીમાર થતા હોય છે, લોકોને ત્યાંથી અવર જવરમાં પણ એટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે વાંક છે એ તંત્રનો હોય તેવું હાલ લાગી રહ્યું છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે અને દર વર્ષે આટલા જે તમામ અંડરપાસ છે તો તમામ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે થાય છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દર વર્ષે એવી જ સ્થિતિ જોવા મળતી હોય છે અને વારંવાર માત્ર 1 કે 2 ઇંચ જેટલો વરસાદ પડે તેમ છતાં પણ અંડરપાસ છે તે આખો ફૂલ થઈ જતો હોય છે અને પછી 2-3 દિવસ સુધી પણ તે અંડરપાસ ખાલી ન થતો હોય તેવા પણ ઉદાહરણ આપણે અગાઉ પણ જોયેલા છે. ડી કેબિન અંડરપાસ છે, કાળીગામ અંડરપાસ છે, મીઠાખાડી અંડરપાસ છે, આ તમામ અંડરપાસ જે છે તે માત્ર નજીવા વરસાદમાં જે છે તે ભરાઈ જતા હોય છે અને પછી લોકોએ કેટલુંય આગળ ફરીને જવું પડતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવાની વાત કરવામાં આવી છે એ પણ તેમાં ખોટી પડતી હોય છે, કારણ કે ફરીને જવું પડતું હોય છે. બીજી તરફ ટ્રાફિકની પણ એટલી જ સમસ્યા થતી હોય છે લોકોને, કારણ કે જે અંડરપાસનો જે રસ્તો હોય છે તે બંધ થઈ જતાં લોકો જે બીજો રસ્તો અપનાવતા હોય છે ત્યાં ટ્રાફિક ડાયવર્ટ જે થતું હોય છે તેનું પ્રમાણ વધી જાય છે અને એટલા માટે ટ્રાફિકની પણ લોકોને સમસ્યા થાય છે. અને જો કોઈ વ્યક્તિ જો ફસાઈ જાય અંડરપાસમાં તો તેને પણ નીકળવામાં મુશ્કેલી થતી હોય છે. જી મૈત્રી, એટલે હવે હાજીભાઈ એ જ છે કે એક તરફ તંત્ર ઓલિમ્પિક ગેમ્સ ની દાવેદારી કરતું હોય છે, પણ બીજી તરફ ચોમાસા આવતાની સાથે જ તંત્રની બેદરકારી સામે આવી ગઈ છે. શું કહેશો? જે રીતે પાણી વરસાદી ભરાય છે દરેક જગ્યાએ, તો જેના કારણે રોડ તૂટે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર તમામ ડ્રેનેજો એડવાન્સમાં સફાઈ કરવી જોઈએ, કેચપીટો સફાઈ કરવી જોઈએ.
એની પાછળ કયા અધિકારી જવાબદાર હોય છે, સાથે સાથે વિઝન નથી. સુપર સર્કલ જેટલા મશીનરી હોય છે જી એમના કોન્ટ્રાક્ટરો કેટલું કામ નથી કરતા એનો બી કઈ ઠેકાણું નથી હોતું. સુપર સર્કલ આવે છે મોડું ને જવાની વેલા થઈ હોય છે, એમની હાજરી પૂરાઈ જાય, વોર્ડ કે ઝોનમાંથી ઓકે થઈ જાય. જો એની પાછળ સુપરવિઝન હોય અને અધિકારીની નિમણૂક હોય કે કેટલું કામ કરી ગયું, કેટલી નહીં થયું, એની સંપૂર્ણ માહિતી એની પાસે હોતી જ નથી. ક્યાં કામ કર્યું છે એ બી નથી હોતી. જી તો તંત્રને કહેવા માંગીશું કે આટલી મોટી મોટી મોંઘી સાધન સામગ્રી હોય, એમાં મજૂર, કારીગર, ડ્રાઈવરો એમની મનમાની ચલાવીને પોતપોતાના હાજરી પૂરીને નીકળી જાય. જી ને લાગે છે અમે આટલા તંત્રમાં આટલો રૂપિયો ખર્ચ કર્યો એટલે આટલા સાધન સામગ્રી લગાડી, આટલું આમ કર્યું, ગુલબાંગો પોકારવા લાગી જશે. પણ એનું નિરીક્ષણ અને એનું એક્ઝામિનેશન થવું જોઈએ. જી હાજીભાઈ, એટલે પાણી બેગ કેમ મારે છે એ પ્રશ્ન છે. જી હાજીભાઈ, એટલે હવે અહીંયા એ જ છે કે તમે બધી સમસ્યા જણાવી, ચોક્કસપણે બધી સાચી જ છે, પણ હવે અહીંયા છે કે કોંગ્રેસના કોર્પોરેટરો, તમે જેવી રીતે વિરોધ તો કર્યો, પણ તમારા અંડર જે પણ બીજા કોંગ્રેસના કોર્પોરેટર છે તે કેમ નથી વિરોધ કરી રહ્યા? તે કેમ આ બાબતને લઈને ચૂપ છે? દર વર્ષે વિરોધ કરવામાં આવે છે, રોડ ઉપર જવામાં આવે છે, રોડ ઉપર જઈને બતાવવામાં આવે છે, પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો, સત્તાધીશો ફક્ત વાવા વાવા કરવામાં ને વધારે પડતા વિરોધ કરીએ તો બોર્ડને બંધ કરી દેવામાં આવે છે. એની સ્પેશિયલિસ્ટ છે આ તો, બહુ વિરોધ થયો એટલે બંધ કરી દો, બહુમતીના જોરે બજેટ કામો પાસ. જી હાજીભાઈ, એટલે તમે જે પણ જણાવ્યું ચોક્કસપણે હવે અહીંયા જનતાનો પ્રશ્ન તો એ જ છે કે આનું નિરાકરણ તો કોઈ આવી નથી રહ્યું. આ ચર્ચા બધી થઈ રહી છે પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં નથી આવતા, અને સુવિધા તો દૂર, પણ હવે તો જે આવી રીતે જે થઈ રહ્યું છે બેદરકારી પર પણ જેવી રીતે તેઓ પડદો નાખી રહ્યા છે, કોઈ જવાબદારી નથી લઈ રહ્યા. હવે એ પણ ખૂબ જ શરમજનક કહેવાય, કારણ કે આવી રીતે જ્યારે તંત્ર જવાબદારીમાંથી ભાગે ત્યારે એ ચોક્કસપણે જે જનતા જે છે તેમની સાથે આ અન્યાય છે. શું કહેશો હાજીભાઈ? 100% અન્યાય છે. આ તો હાઈકોર્ટ ઠપકા ઉપર ઠપકા લગાડે છે. દર વર્ષે કંઈક ને કંઈક મુદ્દો હાઈકોર્ટમાં આવે છે. અમે પોતે બોર્ડમાં, સામાન્ય સભામાં, બજેટમાં બોલીએ છીએ કે આજે હાઈકોર્ટ ઠપકા લગાડે છે, અમને શરમ આવે છે પણ તમને શરમ નથી આવતી. કેમ કે સમયના અનુસંધાનમાં પાણી ભરાય એટલે પાણી રોડ તૂટી જાય છે, પછી કે જુરજુર વરસાદ પડ્યું, પછી કે મુસળધાર પડ્યું. હવે વરસાદના પણ પડકારો બતાવી દેવામાં આવે છે. હવે પ્રજા જશે કે આ પ્રજાના માટે તો સ્પષ્ટ થવું જોઈએ કે આ તંત્ર સંપૂર્ણ નિષ્ફળ છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન ડબલ ને ટ્રિપલ એન્જિનની સરકાર કહેવાય તોય નિષ્ફળ. આપણે બહાનું નહીં કરી શકતા કે ઉપર તમારી સરકાર અમને મદદ નથી કરતા. આ તો બહાનું કેવી રીતે ગોતવું, પણ અહીંયા તો બહાનું ગોતવાની કોઈ જગ્યા જ નથી. જી હાજીભાઈ, એટલે હવે અહીંયા એ જ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર દ્વારા અંડરપાસમાં પાણી ભરાવાની સ્થિતિ અંગે બહાર પાડવામાં આવેલા પરિપત્રને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનરે આ અંગે સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું કે પરિપત્રનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. ભારે વરસાદ અથવા કાદવ કીચડની સ્થિતિમાં જ અંડરપાસમાં પ્રવેશ ન કરવા સૂચના આપવામાં આવી છે. પાણી ભરાય ત્યારે તંત્ર દ્વારા બૂમ બેરિયર લગાવી અંડરપાસ બંધ કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો એ તોડીને પણ અંડરપાસમાંથી પસાર થતા હોય છે અને જોખમ ઊભું થયું હોય છે. આવું ન થાય તે માટે આ નોટિસ આપવામાં આવી છે. અગાઉના કિસ્સામાં પણ એવા બન્યું હતું કે આપણે બંધ કર્યા હોવા છતાં પણ કેટલા કેસમાં
વાહનો અંદર જતા હતા, બसेस અંદર જતા હતા અને કેટલા કિસ્સામાં બૂમ બેરિયરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. એટલે એટલા માટે કોઈપણ રીતે આવા પ્રકારના કિસ્સાઓ ના બને એના માટે આ નોટિસ આપવામાં આવ્યું. એટલે હાજીભાઈ, અત્યારે કોર્પોરેશને જેવી રીતે આજે સ્પષ્ટતા કરી છે એ મુદ્દે આપનું શું કહેવું છે હાજીભાઈ? ભાઈ, આજે કોઈ બેરિકેડ તોડીને કે કોઈ જાય કેવી રીતે? દરેક વ્યક્તિને પોતાની જાન પ્યારી છે. 2 ના 4 સિક્યુરિટી રાખો કે બેરિકેડ મજબૂત રાખો. પાણી ન ભરાય એના માટે સ્પેશિયલ પમ્પિંગ ઘણા બધા છે. વરુણના પંપ છે, ફાયર બ્રિગેડના પંપો છે. તાત્કાલિક 10-15 મિનિટમાં તો પાણી નીકળી જાય. જી, એ વ્યવસ્થા માટે આપણે શું કરવું, એ સંયુક્ત મિટિંગ બોલાવવું જોઈએ, તો જેથી કરીને શું છે, પ્રજાને લાગે કે ભાઈ આ દરેક પક્ષના લોકો ને અમારા અભિપ્રાય પણ લીધા છે, અમારા અભિપ્રાયનો અમલ થાય છે કે નથી થતા જી, એ લોકોને બી ખબર પડે. આજે આમ જી હાજીભાઈ, ચોક્કસપણે. એટલે હવે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ જે આપણી સાથે લાઈવ જોડાયેલા છે, અમે એ જ કામ કરી રહ્યા છીએ કે જેવી રીતે જનતાનું નિરાકરણ લાવવા માટે અમારા રિપોર્ટર જેવી રીતે કામ કરી રહ્યા છે, અત્યારે જેવી રીતે તે સ્થળ પર ઉપસ્થિત છે, ત્યારે હવે તો અમદાવાદના જેવી રીતે 25 અંડરપાસોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિમાં જવાથી કોઈ જાનહાનિ માટે લોકો પોતે જ જવાબદાર રહેશે તેવી મ્યુનિસિપલ કમિશનરની નોટિસ અંગે અમદાવાદના મેયર શું કરી રહ્યા છે તે સાંભળીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા 25 અંડરપાસ જે છે તેમાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આપણી સાથે અમદાવાદના મેયર હિતેશ બારોટ છે, તેમની સાથે વાતચીત કરીશું. હિતેશભાઈ, પહેલાં તો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, નોટિસ બહાર જાહેર કરવામાં આવી હતી કમિશનર દ્વારા. શું નોટિસ હતી અને કયા પ્રકારની કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે? માન્ય બેન શ્રી કમિશનર સાહેબે જે કંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય પ્રજાના હિતમાં છે. પ્રજા જ્યારે અંડરબ્રિજ આપણે બંધ કર્યો હોય છે, બેરિકેડ લગાવ્યા હોય, બૂમ લગાવેલા હોય અને એની અંદર પાણી ભરાયેલું હોય ને વધુ પાણી હોય તો કોઈ જવું ના જોઈએ એ માટેની નોટિસ છે. ત્યાં કાદવ પુષ્કળ હોય ને કાદવમાં કોઈ જાય તો પણ લપસી જશે. ડ્રેનેજનું ઢાંકણા ખુલ્લા હોય, કોઈ પણ જગ્યાએ પાણી જવાનો આવરો તૈયાર કરેલો હોય, એ પાણી જતું હોય ને એની અંદર ઘૂસી જાય અને વધુ પાણીની અંદર જ્યારે વ્હીકલ જાય કે વ્યક્તિ જાય અને એનું જીવનું જોખમ થતું હોય એ માટેની આજે એમને વાત કરેલી હતી. બાકી અમદાવાદ મહાનગર હર હંમેશા વર્ષોથી આપણા ત્યાં અંડરબ્રિજ છે અને અંડરબ્રિજની પાણીની સફાઈ વરસાદ પછી તરત કરતું જ હોય છે. જ્યાં પણ પાણી ભરાય ત્યારે બેરિકેડ લગાવતા હોય છે અને બૂમ પણ લગાવતા હોય છે. આ એક ઔપચારિકતાની રીત માટે જાહેરાત કરેલી છે. બાકી આને અંદરથી કોર્પોરેશનની જવાબદારીથી કોર્પોરેશન હર હંમેશા સાથે રહેતું છે ને કોર્પોરેશન પ્રજા માટે છે અને પ્રજાના હિતની વાત છે. સર, ખાસ કરીને વરસાદમાં ઘણા એવા અંડરપાસ છે કે થોડા વરસાદમાં જ અંડરપાસમાં પાણી ભરાઈ જતું હોય છે અને પછી અંડરપાસ બંધ કરવો પડે લોકો માટે તેવી સ્થિતિ સર્જાતી હોય છે. આના માટે કોર્પોરેશન કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે? કોર્પોરેશનની અંદર અંડરબ્રિજ કોઈ પણ જગ્યાએ અંડરબ્રિજ હોય, અંડરબ્રિજનું લેવલ અંડરબ્રિજનું નામ જ અંડરબ્રિજ છે એટલે પાણી શહેરની ગટરથી નીચો હોય, એકને ગટર આગળ પાછળ નહીં હોય એ માટે પાણી ભરાતું હોય અને પાણી ભરાય ત્યારે બંધ કરવો સ્વાભાવિક છે કે અંડરપાસની અંદર જે પાણી હોય એ ઉલેચવાનું જ્યારે કામ ચાલતું હોય, આપણે દરેક અંડરપાસની અંદર મોટા ભાગે મોટર પંપ મૂકેલા છે, એ પંપ ત્વરિત ચાલુ થતા હોય છે અને પંપ દ્વારા પાણી બહાર ખેંચવાનું કામ પણ કોર્પોરેશન કરતું હોય છે અને આવનાર દિવસમાં પણ બધા જ પંપો અવિરત ચાલુ રહે એ માટે પ્રયાસ રહેશે. તો આ હતા અમદાવાદના મેયર હિતેશ બારોટ કે જેમણે જણાવ્યું કે જે નોટિસ જે બહાર પાડવામાં આવી હતી તે કયા કારણસર નોટિસ બહાર પાડવામાં આવી હતી. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ. જી હાજીભાઈ, હવે એક છેલ્લો પ્રશ્ન મારે તમને એ જ પૂછવો છે કે જ્યારે પણ સામાન્ય રીતે અંડરપાસમાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક બૂમ બેરિયર લગાવીને બંધ કરવામાં આવતા હોય છે, પણ હવે જેવી રીતે આ કામગીરી કોઈ દેખાઈ નથી રહી તે અંગે આપ શું કહેશો? પર છે તે કમિશનર
કમિશનર સાહેબની ફેવરની વાત જ કરે છે, પણ આ જવાબદારીમાંથી છટકવાની, જી આ પરિપત્ર આપવાની જી કોઈ જરૂર ખરી? અરે અમારે પરિપત્ર આપવાની લોકોને ડરાવવાની જરૂર જ નથી. હમ હવે બેરિકેડ ને જબરદસ્ત સિક્યુરિટી કે કોઈ જાય જ નહીં અંદર. પહેલી વાત તો જી કોઈને જાન, બધાને દરેક વ્યક્તિની જાન પ્યારી છે. હમ એને ખબર છે કે પાણી છે, અંદર જઈશું તો ફસાઈ જઈશું, કીચડ હશે તો દબાઈ જઈશું, અંદર જાન જોખમમાં નાખવા કોઈ ના નાખે. પણ અમારે તો એક જ કહેવું છે કે આ પાણી ભરાય છે, તાત્કાલિક એને નિકાલ કરો. એ અમારી ફરજમાં આવે છે. એ ફરજમાં નિભાવવાની જગ્યાએ આપણે લોકોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. જી જી હાજીભાઈ, ચોક્કસપણે સમગ્ર માહિતી જેવી રીતે તમે આપી અને પ્રદેશ 24 ગુજરાતીમાં આપ જોડાયા. મૈત્રી વ્યાસ અને હાજીભાઈ, પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાવા માટે આપનો આભાર. તો જેવી રીતે સામાન્ય રીતે અંડરપાસમાં પાણી ભરાઈ જાય ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક બૂમ બેરિયર લગાવીને બંધ કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ પાણીના નિકાલ માટે પંપ ગોઠવવામાં આવે છે. પરંતુ ક્યારેક સ્થિતિ એવી પણ બનતી હોય છે કે પાણી ભરાઈ ગયા હોય અને કોઈ વાહન ચાલક ત્યાંથી નીકળવા જાય ત્યારે વાહનો ફસાઈ જતા હોય છે. કેટલાક કેસમાં જાનહાનિ પણ થતી હોય છે. ત્યારે આવું ન થાય તે માટે લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે. પરંતુ સવાલ એ થાય છે કે જો કોઈ અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હોય જેને સમયસર બંધ કરી શકાયો ન હોય અને એવી સ્થિતિમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે? એવી સ્થિતિમાં આ નોટિસ તંત્ર દ્વારા પોતાની જવાબદારીમાંથી છટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ તો સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.